શું તમને એવું થાય છે કે પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીર તૂટતું હોય, સવારમાં ઉઠો ત્યારે શરીર જકડાયેલું લાગે છે? જો હા, તો આ માત્ર થાક નથી. આપણે જેને સામાન્યમાં શરીરનો થાક ગણીએ છીએ અને ઇગ્નોર કરી દઈએ છીએ, તેને મેડિકલ ભાષામાં આપણે માયલ્જિયા અથવા તો ક્રોનિક મસલ પેઇન હોઈ શકે છે. આ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. ખોટો પોસ્ચર, સ્ટ્રેસ, વિટામિનની ઉણપ કે કોઈ જૂની બીમારીની ઈજા પછી તે તુરત જ રૂજાય નથી. ઘણી વખત આપણે પેઇન કિલર લઈ ટેમ્પરરી રાહત આપીએ છીએ, પરંતુ શું કાયમી માટે દર્દ જાય છે? ના. અહીં આપણે હોમિયોપેથીનો રોલ આવે છે. હોમિયોપેથીમાં માત્ર દુખાવાની દવા નથી આપતા, પરંતુ દુખાવો કેમ થાય છે જેના જડમૂળ ઉપર જઈએ છીએ. હોમિયોપેથીમાં દરેક દર્દીની દવા અલગ અલગ હોય છે અને આપણે તેની દર્દીની પ્રકૃતિને સમજીને દવા આપીએ છીએ, જે સૌથી સારી વાત છે. અને આ દવાની કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોતી નથી. આ સારવારથી તમારા સ્નાયુઓ કુદરતી રીતે મજબૂત થાય છે ભવિષ્યમાં, જેથી આ દર્દ વારંવાર પાછું આવતું નથી. અને શરીરના સંકેતો દબાવો નહીં, તેને સમજો અને સમજીને તેની દવા કરો. જો આવા પણ ઢીલા સ્નાયુના દુખાવાથી પરેશાન હોય તો આજે જ પ્રોપર હોમિયોપેથિક કન્સલ્ટન્ટ લો, કારણ કે દર્દમુક્ત જીવન હશે તો જ તમને જીવવામાં મજા આવશે. વધારે માહિતી જોતી હોય તો અમારો સંપર્ક કરી શકો.